રાજ્ય સરકારના વધુ એક ઓનલાઈન પ્રયોગ સામે ખેડૂતો ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। સાબરકાંઠાના નવસારી જિલ્લામાં ટ્રાયલ બેઝ પર શરૂ કરાયેલી ખાતર માટેની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગઈ છે। સરકારની નવી એસએએસ એપ્લિકેશન સામે ખેડૂત સંગઠનોએ મોરચો માંડ્યો છે। ખેડૂતોને ડર છે કે હવે તેમની જમીનમાં કેટલું ખાતર નાખવું એ ખેડૂત નહીં પણ વૈજ્ઞાનિક નક્કી કરશે। સ્માર્ટફોનના અભાવે ઓનલાઈન હાલાકીથી કંટાળેલા ખેડૂતોએ હવે આ એપ્લિકેશન બંધ ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે। ડિજિટલ ઇન્ડિયાના યુગમાં સરકાર બધું જ ઓનલાઈન કરવા જઈ રહી છે, પરંતુ ધરતીપુત્રો માટે આ ડિજિટલ વ્યવસ્થા આફત બનીને આવી છે। રાજ્ય સરકાર દ્વારા ખાતરના વિતરણ માટે આ વિશેષ ઓનલાઈન પ્રક્રિયા ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવી છે। આ પાયલોટ પ્રોજેક્ટ માટે સાબરકાંઠા અને નવસારી જિલ્લાની પસંદગી કરાઈ છે, પરંતુ આ સરકારી પ્રયોગે ખેડૂતોની ચિંતાની લકીરો ખેંચી દીધી છે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સૌથી મોટો સવાલ એ છે કે ગામડાના મોટાભાગના ગરીબ અને સામાન્ય ખેડૂતો માટે એન્ડ્રોઈડ એટલે સ્માર્ટફોન જ નથી, તો પછી આ ઓનલાઈન નોંધણી કઈ રીતે કરવી? કિસાન સંઘ અને સ્થાનિક ખેડૂતો પણ સરકાર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ખેડૂતો સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂ મળી રહેતો હોય તો ખેડૂતો હકનું ખાતર કેમ ન મળે? ખેડૂતોએ સરકારને ખુલ્લી ચેતવણી આપી છે કે જો આવનારા દિવસોમાં આ એપ્લિકેશન પાસે ખેંચવામાં નહીં આવે અને ઓનલાઈન હાલાકીમાંથી મુક્તિ નહીં મળે તો રાજ્યભરમાં સરકાર સામે એક નવું મોટું આંદોલન છેડવામાં આવશે। હવે જોવાનું એ રહ્યું કે જગતના તાતનો આક્રોશ જોઈને સરકાર પોતાનો નિર્ણય ફરી વિચાર કરે છે કે પછી ખેડૂતોએ ફરી એકવાર રસ્તા પર ઉતરવું પડશે। રાજ્ય સરકારના વધુ એક ઓનલાઈન પ્રયોગ સામે ખેડૂતો ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। સાબરકાંઠાના નવસારી જિલ્લામાં ટ્રાયલ બેઝ પર શરૂ કરાયેલી ખાતર માટેની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગઈ છે। સરકારની નવી એસએએસ એપ્લિકેશન સામે ખેડૂત સંગઠનોએ મોરચો માંડ્યો છે। ખેડૂતોને ડર છે કે હવે તેમની જમીનમાં કેટલું ખાતર નાખવું એ ખેડૂત નહીં પણ વૈજ્ઞાનિક નક્કી કરશે। સ્માર્ટફોનના અભાવે ઓનલાઈન હાલાકીથી કંટાળેલા ખેડૂતોએ હવે આ એપ્લિકેશન બંધ ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે। ડિજિટલ ઇન્ડિયાના યુગમાં સરકાર બધું જ ઓનલાઈન કરવા જઈ રહી છે, પરંતુ ધરતીપુત્રો માટે આ ડિજિટલ વ્યવસ્થા આફત બનીને આવી છે। રાજ્ય સરકાર દ્વારા ખાતરના વિતરણ માટે આ વિશેષ વતની ખેડૂત છું અને અત્યારે ખેતરમાં ખેતી કામ ચાલુ છે। પૂરજોશમાં વરસાદના કારણે ખેતરને એમાં ખાતરની જરૂર છે, પણ સરકાર દ્વારા જે એપ્લિકેશનથી ખેડૂતોને ખાતર આપવાની વિચારણા લાગુ કરવામાં આવી છે, પણ એ અત્યારે થઈ શકે એવું નથી। ખેડૂતો અભણ હોવાથી આ પૂરતી માહિતી ના હોવાના કારણે ખેડૂત ખાતર લઈ શકતો નથી અને અત્યારે ખાતરના વિના ખેતી કરવી મુશ્કેલ છે। એટલે સરકારને વિનંતી કે આ ખેડૂતને ખાતર અત્યારે પૂરતા પ્રમાણમાં આપી અને ખેતીને આગળ વધારવા માટે અને એને ખેડૂતનું ઊભો રાખવા માટે પૂરતું આપે અને એપ્લિકેશન જે કરવું હોય તો એના માટે ઉનાળાની અંદર જ્યારે ખેતીની સિઝન ના હોય ત્યારે એને માહિતગાર પૂરો કરી અને પછી જ આ એપ્લિકેશન કરવા માટે સરકારને વિનંતી છે। ખેડૂતોને અત્યારે ગુજરાતની અંદર જુઓ તો ખાતર મળતું નથી, પણ દારૂ જોઈએ એટલો ફૂલ જેટલો જોઈએ ઘરે જ આવીને દારૂ આપવામાં આવે છે। તો દારૂબંધી હોવા છતાં જો દારૂ મળતો હોય તો ખાતર કેમ ના મળવું જોઈએ ખેડૂતને? કારણ કે ખાતર તો જરૂરી વસ્તુ છે। ખેડૂતોને હેરાન કરવા માટે જે ખાતર માટેની જે એપ કાઢવામાં આવી છે એ ખેડૂતો માટે નુકસાનકર્તા છે। અમારો ભારતીય કિસાન સંઘનો આનો બહુ વિરોધ છે કે સરકાર આ એપ પાછી ખેંચી લે, કારણ કે જો આ સરકારને બેસાડવાવાળું ભારતીય કિસાન સંઘ જ છે। જ્યારે 86-87નું આંદોલન થયું એના લીધે આ સરકાર બેઠી હતી અને ભવિષ્યમાં પણ સરકાર આ નિર્ણય બદલે નહીં તો અમારા સરકારને કાઢવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે। એ સરકાર ધ્યાન લે। સમસ્યા તો બહુ સમસ્યા છે હાલ તો। આ એપથી જે નાના ખેડૂતો છે કે જેના પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નહીં, આદિવાસી વિસ્તાર છે સાબરકાંઠા જિલ્લામાં 3 તાલુકા તો આદિવાસી, એ લોકોને કઈ રીતે આ એપમાં જોડાવવું અને ખાતર કઈ રીતે મેળવવું એ માટેની બહુ મુશ્કેલી છે। તો સરકારને અમે ચીમકી આપી જે નવી એપ ખાતર વિશેની જે નવી એપ કાઢી છે એ ખાતરમાં નવસારી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લો પસંદ કર્યો છે। એમાં સાબરકાંઠા જિલ્લામાં તો 3 તાલુકા તો એવા છે, વનવાસી એરિયા છે, તે ગામડામાં ત્યાં ટાવર પકડાતા નથી, કશું થતું નથી, એપ આવતી નથી, પૂછું ખાતર મળતું નથી ખેડૂતોને। તો સરકારને વિનંતી છે કે આ જે નવી એપ કાઢી છે તો એ ખેડૂતો માટે બિલકુલ વ્યાજબી નથી। એ તાત્કાલિક આ નવી એપ બંધ કરે અને ખેડૂતોને પૂરા પ્રમાણમાં ખાતર મળતું રહે, અને નવી એપથી ખાતર મળશે નહીં તો સરકારની વિનંતી છે કે તાત્કાલિક આ નવી એપ બંધ કરે અને ખેડૂતોને ખાતર પૂરું મળતું રહે એવી આ બે હાથ જોડી વિનંતી છે।